ગામથી થોડે દૂર ભાઈ એક રોડ હતો, સરસ મજાનો રસ્તો અને વાહનોની આવર જાવર સાધનો જાય. ત્યાં રોડની બાજુમાં ખેતરમાં એક કાકા અને કાકી રહેતા હતા. તો આ કાકા કાકીને એક છોડી હતી, 10-15 વર્ષની છોડી હતી. 15 વર્ષની આસપાસની છોડી એટલે ભાઈ છોડી તો ઘરનું બધું કામ કરે. કાકાને કાકીને છોડી એકલી. એટલે એક વખત કાકા કંઈક બોલ્યા છોડીને કે તું કંઈક કામ નથી કરતી, આમ તેમ. તો ભાઈ છોડી તો રીસાઈને ચાલી. છોડી તો રીસાઈને રોડ ઉપર ચાલવા લાગી, હેંડવા લાગી અને ધીમે ધીમે જાય. કાકાને કાકી કહેવા લાગ્યા કે આપણી છોડી હેડી, જાઓ એને પકડી લાવો, પકડી લાવો. ભાઈ એવામાં કાકા પકડવા જતા હતા અને સામેથી એક બસ નીકળી, ગાડી. તો ગાડીના અડફેટે છોડી આવી ગઈ. એને ખબર ના રહી અને દોડતી હતી, અડફેટમાં આવી અથડાઈ અને બિચારી પડી અને ખલાસ થઈ ગઈ, મરી ગઈ. છોડી મરી ગઈ. કાકાને કાકી ડોહાન ડોશી રડવા લાગ્યા, મારી એકની એક છોડી મરી ગઈ, મેં એને શું કરવા બોલ્યો, એને મોડી જ કેમ, મારે કશું નહોતું કહેવાનું ભાઈ, હવે છોડી વગર શું કરીએ. કાકા તો રડતા છોડી લઈને પાછા આવ્યા અને ભાઈ અગ્નિ સંસ્કાર કર્યો અને ઘેર આવ્યા. ભાઈ છોડી હતી તે બીજા દિવસે પાછી ત્યાં રોડ ઉપર ભૂત બનીને આવીને ઊભી રહી. બોલો, ભૂત, લાંબા લાંબા વાળ, એ કાળા કાળા કપડાં પહેરેલા અને ભૂત બનીને આવીને ઊભી રહી. અને પછી કે હું તમારી દીકરી છું, હું ગાડીવાળાને નહીં છોડું, હું ગાડીવાળાને મારી નાખીશ. મને એને મારી નાખીને ગાડીવાળાએ નહીં છોડું. ભાઈ આ તો ધીમે ધીમે એકબીજાએ વાત જાણી, આખું ગામ ભેગું થયું. હવે છોડીને મંદિરે દર્શન કરવા જવું હતું, પણ એ દર્શનની ઈચ્છા અધૂરી રહી ગઈ. છોડી રીસમાં ભાગી. એટલે છોડી કહે છે, પેલા ભૂત બની હતું કે મારે મંદિર જવાનું અધૂરું રહ્યું છે, હું દરરોજ અહીંયા જ બેસવાની. ભાઈ પછી કોઈક સંત મહાત્માને બોલાયા અને મંદિરમાં તો જવાય ને, ભૂતથી ભાઈ મંદિરમાં ના જવાય. તાર ભૂત હોય ને એ મંદિરની બહાર ઊભું રહે, વાંટા મારે. એટલે છોડી મંદિરમાં જવા જાય ને ભગવાન ફેંકી દે. ભાઈ આ તો ભગવાન કહેવાય, મંદિર આગળ કોઈનું ના ચાલે. એટલે છોડી પછડાય, દરરોજ આવું કરે. મારી ઈચ્છા ક્યારે પૂરી થશે? સંત મહાત્મા આવ્યા, કાકાએ વાત કરી અને ત્યાં બધી પૂજા વિધિ કરી, હવન કર્યો, ઝૂંપડી બનાવી આપી. છોડી રહેવા લાગી અને પછી ધીમે રહી અને ભગવાનનું ભજન કરવા લાગી મંદિર આગળ, ઝૂંપડીમાં. એટલે પછી એને સદગતિ થઈ ભાઈ. અને પછી છોડી સ્વર્ગમાં જઈ અને મંદિરમાંથી એને મુક્તિ મળી. એટલે ભાઈ કોઈ આવું હોય ને તો અવગત્યું થાય કે અથડાઈને મરી જાય તો એનું લાંબુ આયુષ્ય હોય. અને જો એનો જીવ ગયો હોય, કોઈ ગળો ફાંસો ખાધો હોય, તો કોઈને અથડાયું હોય, તો કોઈ દવા પીધી હોય, તો આ લોકો છે ને ભૂત બને. અને પછી એને મુક્તિ ક્યારે મળે? આવી કંઈક વિધિ કરીએ અથવા એની ઉંમર પૂરી થાય ત્યારે એની મુક્તિ મળે. આવું છે બાળ મિત્રો, આવજો.